શુભ બપોર. મારું નામ સાનિયા કદમ, ધોરણ 11, આરએમવીએમ દેસાઈ વિદ્યાધામ વલસાડ. આજે હું જ્યારે માર્ગ અકસ્માત થાય છે તે વિષય ઉપર મારું મંતવ્ય રજૂ કરું છું. દેશમાં માર્ગ અકસ્માત ગંભીર બનતી સમસ્યા છે. પ્રત્યેક કલાકે લગભગ 50થી વધારે લોકો જીવ ગુમાવે છે. મારા મતે માર્ગ અકસ્માતનું મૂળ કારણ ટ્રાફિકના નિયમોની અજ્ઞાનતા અને ઉલ્લંઘન છે. માર્ગ અકસ્માતોને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં ન આવતા મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યા છે. માહિતી અનુસાર વર્ષ 2024માં 1,70,000થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારી સરખામણી બીજા સ્થાને છે. આ એવા કારણો નથી કે એને ન ઉકેલી શકાય, પરંતુ કમનસીબે એના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. પરિણામે દેશમાં લગભગ રોજ કોઈને કોઈ ભાગમાં મોટા અકસ્માત થાય છે. લોકો માર્યા જાય છે અથવા ગંભીર રીતે ઘાયલ થાય છે. માર્ગ અકસ્માત રોકવા માટે કેટલીક મૂળભૂત જરૂરિયાતો છે. ડ્રાઇવિંગ સેન્સ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. ટ્રાફિક સિગ્નલ પાસે વ્યવસ્થિત રીતે ઊભા રહેવું જોઈએ. આ મૂળભૂત જરૂરિયાત છે. તે જ રીતે રોંગ સાઇડ ઓવરટેક પણ ન જ કરવું જોઈએ. સ્વયં શિસ્તની પણ ખૂબ જરૂરિયાત છે. વ્યવસ્થિત પાર્કિંગ અને લેન ડિસિપ્લિન ઘણા અંશે અકસ્માત નિવારવા મદદરૂપ થાય છે. અકસ્માત રોકવા માટે ટુ વ્હીલર માટે હેલ્મેટ અને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ એ ફરજિયાત હોવું જોઈએ. વાહનોની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ અને ટેકનિકલ બાબતોની ચકાસણી પણ સમયસર કરાવવી જોઈએ. એ જ રીતે ટાયરમાં વ્યવસ્થિત પ્રેશર પ્રમાણેની હવા, બ્રેક્સ અને અન્ય પાર્ટ્સની નિયમિત ચકાસણી પણ અકસ્માત નિવારવા મદદરૂપ થાય છે. ઝડપ ઉપર પણ નિયંત્રણ લાવવું જરૂરી છે. જનજાગૃતિ વધારવી એ હાલનો એક સચોટ રસ્તો જણાય છે. માર્ગ અકસ્માતના પીડિતોની યાદમાં દર વર્ષના નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ તરીકે ઓળખવામાં આવે છે. માર્ગ અકસ્માતના કારણોમાં રફ ડ્રાઇવિંગ પણ એટલું જ જવાબદાર છે. માર્ગો યોગ્ય ન હોવા, વાહનોની સ્થિતિ યોગ્ય ન હોવી, માર્ગો પર સુરક્ષા ચિહ્ન અને વ્યવસ્થાને અભાવને કારણે પણ અકસ્માત થાય છે. ડ્રાઇવિંગ વખતે મોબાઈલનો ઉપયોગને કારણે પણ અકસ્માત થાય છે. ધૂંધ, ભારે વરસાદ અને ચક્રવાત જેવા ખરાબ હવામાનમાં ડ્રાઇવિંગ કરતી વખતે અકસ્માત થવાની સંભાવના રહે છે. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષા માટે જાગૃત થવું જોઈએ. અકસ્માત થવાને કારણે ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે, તો કેટલાકને શારીરિક ઈજા થાય, ઇકોનોમિકલ લોસ થાય, ઇમોશનલ લોસ થાય, આત્મવિશ્વાસમાં ઘટાડો થાય અને જીવનની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમનો ઉદ્દેશ્ય એ છે કે માનવતા દાખવીને માર્ગ અકસ્માતના પીડિતોની મદદ એમરજન્સીમાં જવાબદારીપૂર્વક કરવી જોઈએ. પીડિતો અને તેમના પરિવારોને કાયદાકીય સહાય મળવી જોઈએ. માર્ગ અકસ્માતના દોષિતો પર કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. જો માર્ગ અકસ્માત થાય તો શું કરવું જોઈએ તેની યોગ્ય તાલીમ નાગરિકોને આપવામાં આવે તો ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે. સ્પીડ લિમિટમાં વાહન ચલાવવું, યોગ્ય દિશામાં વાહન ચલાવવું વગેરે જેવા સરળ નિયમોનું પાલન કરવાથી મૃત્યુથી બચી શકાય છે. અસ્તુ.